ડિવિઝનની 3 બસ હાલે છે. એક હાલે છે નાસિક કડી, એક નાસિક ચાણસ્મા અને એક નાસિક પાટણ. ગુરગાંવ આવી ગયા છે અને કંડક્ટર સાહેબે હવે 10નો સિક્કો નાખ્યો છે તો 5 લીટર. 7 વાગે અને 17 મિનિટે આવી ગયા છીએ આપણે સાપુતારાના હિલ સ્ટેશને. ટોટલ આપણી ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો છે અને સામેથી જો ટ્રક આવી એવા ચાલુ થઈ ગયા. ડેન્જર છે વારા પ્રતિવારા ટ્રાવેલ્સ ગઈ, પાછળ આઈસર ગઈ અને ઉપર હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું નાસિકના બસ સ્ટેશને. તમે નાસિકનું બસ સ્ટેશન જો અત્યારે ટેમ્પરરી માટે બનાવ્યું છે, આખું અંડર કન્સ્ટ્રક્શન છે. હવે થોડાક ટાઈમમાં નાસિકનું પણ બસ સ્ટેશન સરસ મજાનું બની જશે. તે ટેમ્પરરી બેઝ ઉપર ચાલુ કર્યું છે. તો આજની જર્ની રહેશે આપણી નાસિકથી ચાણસ્માની. અહીંયા નાસિકથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5 વાગે અને ચાણસ્મા પહોંચવાનો ટાઈમ છે સવારે 9 વાગે. એટલે માનો કે આજની જર્ની આપણી 15 કલાકની રહેવાની છે અને કિલોમીટર કંઈ તો 600થી 650 કિલોમીટર આસપાસ આજનું રહેવાનું છે. અને આપણે જર્ની કરીને આવ્યા છીએ અમદાવાદથી છત્રપતિ સંભાજીનગર અને છત્રપતિ સંભાજીનગરથી આપણે આવી ગયા છીએ અહીંયા નાસિક. હવે અહીંયાથી તમને અંતર કહી દો તો 180 કિલોમીટર થાય છે છત્રપતિ સંભાજીનગરથી નાસિક. ત્યાંથી શું થાય કે અહીંયાથી પણ તમારે આપણે શેરડી ગણો તો અહીંયાથી પણ શેરડી 100 કિલોમીટર થાય છે અને અહીંયાથી પણ તમે ગણો તો અહીંયાથી પણ 80 કિલોમીટર જેવું થાય. અને અહીંયાથી આપણા 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. ત્રંબકેશ્વર મહાદેવજી અહીંયાથી થાય છે આપણે માત્ર 25 કિલોમીટર. તો ચાલો ફટાફટ હવે આ બસમાં એક તમને પહેલાં એ કહી દઉં કે આ બસમાં તમારે આવવું હોય કે નાસિક ચાણસ્મામાં આવવું હોય તમારે તો પહેલાં તમારે બુક કરાવવું જોઈએ, કારણ કે ફૂલ બસ હાલે છે આ બસ એટલે. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઉં, એનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને ઇન્ટિરિયર દેખાડી દઉં. અને અત્યારે આવી ગઈ છે સીડી પરખ કરીને આવી છે અને વોલ્વો છે. ભાઈ हमारे साथ आ चुके हैं देव भाई. तो कैसे हो देव भाई? नासिक में हमारा स्वागत है. स्वागत तो बनता है ना यार, आप मेहमान है हमारे लिए. आप तो मेहमान भगवान होता है. तो अभी हम आए, दोपहर को मैं आ गया था आज, क्योंकि सुबह 8:30-9 बजे हम पहुँचे थे अपने छत्रपति संभाजीनगर पे और वहाँ से आ गए थे हम नासिक. नासिक से अभी हम आए देव भाई और मस्त खाना वाना पिया, खाना खा लिया, फ्रेश में हो चुके और आ गए नासिक पे बस स्टेशन. वो भी अभी जा रहे हैं दूसरी जर्नी पे, तो मिला चलो बुला लेते हैं. तो आ गए, चलो बुला पे. ये सागर भाई मेरा पीछा नहीं छोड़ते. मैं कहीं जाता हूँ सब मिल ही जाते हैं. ये अचानक आगे टपक जाते हैं, पीछे से हाथ लगाते. अरे देव भाई ये यार ऐसे इंसान है यार. अब मैं जा रहा हूँ, मेरी बस मैं बाद में दिखाऊंगा आपको, मेरी जर्नी आ जाएगी. बाकी इनकी सामने खड़ी है अपनी चाणस्मा नासिक. ये नासिक से चाणस्मा के लिए जा रहे हैं और काफ़ी अच्छी जर्नी है आज की. ये बस मतलब इनके लिए छोड़ी थी क्योंकि सारी बसें मैंने कवर कर ली इधर की, एक ही थी ये कर रहे हैं. बाकी यार ये इंसान मेरा पीछा नहीं छोड़ेगा कभी यार. तो बोला चलो देव भाई मिल आ गए. फिर बोले वो मैं भी जा रहा हूँ, तो हम दोनों साथ ही निकल रहे हैं. तो उसकी अलग जर्नी रहेगी, उसकी यहाँ से नहीं आगे से भी है, तो उसकी अलग जर्नी रहेगी. हमारी यहाँ से नासिक से प्रॉपर रहेगी, नासिक से चाणस्मा है. तो अभी हम खाना वाना खा लिया और अभी 4:30 बजे, अभी 5 बजने को बाकी है. तो चलो अभी थोड़ा चाय पानी पी लेते हैं देव भाई. तो चलो अभी हम जा रहे हैं ચાય પાણી પીને. હવે લાગી ગઈ છે તો ચાલો તમને બસનું એક રૂટ બોર્ડ દેખાડી દઉં. નાસિક ચાણસ્મા રહેશે, વાયા રહેશે ડિંડોરી, સાપુતારા, વાંસદા, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, લણવા, મણુંજ, સંડેર અને પાટણ રહેશે. મોઢેરા ડિવિઝનની 3 બસ હાલે છે. એક હાલે છે નાસિક કડી, એક નાસિક ચાણસ્મા અને એક નાસિક પાટણ. ચાલો બે બાજુ તમને મહેસાણા ડિવિઝનની રહેશે અને ચાણસ્મા ડેપોને આપેલી છે અને આજની રહેશે ભગવા કલરની. ચાલો બે બાજુ તમને બસ દેખાડી દઉં, પછી એનું ઇન્ટિરિયર દેખાડી દઉં તમને. તો અહીંયા એર ફિલ્ટર રહેશે અને DF એટલે યુરિયાની ટેન્ક રહેશે, ફ્યુલ ટેન્ક રહેશે અહીંયા. એટલે ફ્યુલ ટેન્ક રહેશે 350 લીટર અને DF એટલે યુરિયા રહેશે 40 લીટર. અને પર લીટરની પ્રાઇસ ગઈ તો 50 થી 55 રૂપિયા છે. લગેજ બોક્સ છે અને આ ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું છે 10 પ્લેટફોર્મનું નાસિકનું બસ સ્ટેશન. અને ગ્રાઉન્ડ જો સ્પેસ ઘણી બધી છે. અને આ છે નાસિક ચાણસ્મા મહેસાણા ડિવિઝન અને ચાણસ્મા ડેપોને આપેલી છે. અહીંયા ને આ ગાડી અત્યારે હાલ છે એકદમ પેક. ચાલો
બેટરી બોક્સ રહેશે, લગેજ બોક્સ રહેશે અને આખી બસની ડિટેલ અહીંયા તમને મળી જશે. બટ આપણે બસમાં કરશી બોર્ડ અને આ છે બસનું ઇન્ટિરિયર રહેશે. અશોક લેલનની ગાડી રહેશે અને જય નાગનાથ મહાદેવ અને નાગ દેવતાનું અહીંયા પિક્ચર રાખ્યું છે, એટલે કે સ્ટીકર ચોંટાડ્યું છે અને તમને GPS સિસ્ટમ મળી જશે. આખી અશોક લેલનની ગાડી રહેશે, ફાયર સ્ટોપની બોટલ રહેશે અને હવે 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો આપણે નીચેની તમને 30 સીટ મળશે અને ઉપર મળશે આ બાજુ 10 સોફા મળશે અને આ બાજુ 5 સોફા મળશે, એટલે કે 15 તમને સોફા મળશે અને પાછળ તમને મળી જશે ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો આપણી સીટ એડવાન્સ બુકિંગ કરાવી લીધી છે. એક્ઝેક્ટ ટાઈમે આપણે નીકળી ગયા હતા. પછી આપણે દેવભાઈ અને બાઇકમાં બેસીને સીન લઈ લીધા હતા. હવે નીકળી ગયા છીએ આપણે. હવે અહીંયાથી આવડે પેલું આવશે આપણું સાપુતારા, એટલે અહીંયાથી માનો કે સાપુતારા આપણું થશે 80 કિલોમીટર જેવું આસપાસ આપણું સાપુતારા થશે. ટિકિટ આવી ગઈ છે અને આપણે એડવાન્સ બુકિંગ કાલે જ કરાવી લીધું હતું. અને નાસિકથી ચાણસ્માનું કિલોમીટર કહી તો 666 કિલોમીટર છે. અને નાસિકથી બસ સ્ટેશનથી તો નીકળી ગયા પણ હજી આપણે નાસિક સિટીમાં છીએ હજી. અને અહીંયા તમે નાસિકમાં આવો તો ભાઈ નાસિકની દ્રાક્ષ બહુ વખણાય છે, તો એકવાર જરૂર લેજો. આની પહેલાં હું 2 વાર આવ્યો ત્યારે નાસિકની મેં દ્રાક્ષ લીધી હતી. બ્લેક કલરની દ્રાક્ષ લેવાની, કારણ કે એ બેસ્ટ આવે છે અને દુકાનવાળાએ તમને એ જ કહેશે કે બ્લેક કલરની દ્રાક્ષ લ્યો તો બહુ સારી આવે છે. આ વખતે મેં નથી લીધી, કારણ કે ઓલી વખતે આની પહેલાં હું આવ્યો હતો ત્યારે પણ મેં લીધી. ત્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે ગોંડલ નાસિકમાં હું આવ્યો હતો ત્યારે પણ મેં લીધી હતી. એ પછી અમરેલી નાસિકમાં આવ્યો હતો ત્યારે પણ મેં લીધી હતી. એટલે આ વખતે તો થોડોક ટાઈમના દોડાદોડી થઈ ગયું હતું, તો એને હિસાબે. અને અહીંયા તમે જો આ એક ડ્રાઈવર છે, એક ડ્રાઈવર ઉપર ગયા અને કંડક્ટર સાહેબ જુઓ તમે, કંડક્ટર સાહેબ અત્યારે ટિકિટનું કામકાજ કરે છે. અને થોડે આગળના અંતરે બસ એકદમ ફૂલ ચાલે છે. ટૂંકમાં તમારે આ બસમાં ટૂંકમાં તમારે આવવું હોય તો એડવાન્સ બુકિંગમાં આવવાનું. અને ટોટલ કિલોમીટર કહી તો આમાં ત્યાં 666 કિલોમીટર દેખાડે, તો પણ પોણા 700 જોઈએ હવે કેટલું થાય છે જેમ બને. અને આ પાટણ થઈને હાલશે. પહેલાં ચાણસમાં આવે પછી પાટણ આવે, તો એની બદલે હવે એ પાટણ થઈ અને પછી ચાણસમાં આવે. તો આ રીતનો આજનો એનો રૂટ રહેવાનો છે. અને ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ જો કે આપણી યારે તો નવા છે અને એ તો બધા જૂના છે, એટલે જો હજી એનું ઇન્ટરવ્યૂ લેવાનું બાકી છે. ભાઈ જૂના છે, ડ્રાઈવર સાહેબ જૂના છે, કંડક્ટર સાહેબ જૂના છે અને જે બીજા કંડક્ટર સાહેબ આવ્યા છે, ડ્રાઈવર સાહેબ બીજા છે એ પણ જૂના છે. એટલે આ બધા જૂના જોગી ઘાટ સેક્શનમાં તો જો કે જૂના ચાલે, આમાં નવા કોઈ ન હોય, કારણ કે ઘાટ સેક્શન જ એવો છે એટલા માટે. તો ચાલો પછી હવે જેમ ફ્રી થતા જાય એમ એ લોકોનું આપણે ઇન્ટરવ્યૂ લેતા જશે. અને 51 મિનિટ આવી ગયા છીએ આપણે લિંદોરીના ગામમાં. આજે લિંદોરી ગામની બજાર છે. 6:17 આવી ગયા છીએ આપણે વણીના બસ સ્ટેશને. ટોટલ અહીંયા જર્ની ગઈ તો આપણી 50 થી 55 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી આપણું સાપુતારા થશે 25 થી 30 કિલોમીટર. આપણે જ્યારે અહીંયા આવ્યા હતા શિરડી સુરતમાં ત્યારે આપણે અહીંયા વણીએથી દ્રાક્ષ લીધી હતી.
સૂકી દ્રાક્ષ નહીં, ઓલી લીલી દ્રાક્ષ લીધી હતી અહીંયાથી, કારણ કે અત્યારે વરસાદમાં બહુ સિઝન હોય છે અને વરસાદમાં પણ સારી મળે છે. અને અહીંયાના પ્લેટફોર્મની વાત કરી તો 6 પ્લેટફોર્મનું વણીનું બસ સ્ટેશન છે. અને અત્યારે તમે ક્યાંય ઉતરવાની જરૂર નહીં પડે. અહીંયા રસ તમારે અહીંયા બધું આવી જશે, નાસ્તા પાણી આવી જશે, પાણીની બોટલ આવી જશે, તમારે ક્યાંય ઉતરવાનું નહીં પડે. અને 6 પ્લેટફોર્મનું વણીનું બસ સ્ટેશન છે. અને અત્યારે આ વણીનો માહોલ દેખાડ દો અને તમને ચા પાણી નાસ્તા માટેની એક કેન્ટીન છે, પણ ત્યાંથી તમને બધું મળી જશે. અને અત્યારે અહીંયા રસવાળા પણ આવ્યા હતા અને રસ પણ બધાને દઈ ગયા. અને અહીંયાથી 5 થી 10 મિનિટનો ચા પાણી માટેનો હોલ્ટ છે. તો ચાલો ફટાફટ હવે આપણે ચા પાણી પી લેશે. પાંડાનેનું ટોલ આવી ગયું છે. અહીંયાથી સાપુતારા 31 કિલોમીટર રહેશે અને અહીંયાથી સુરત રહેશે 190 કિલોમીટર. અને કંડક્ટર સાહેબે હવે 10નો સિક્કો નાખ્યો છે, તો 5 લીટર જો આવી રીતે સિક્કો નાખશે એટલે પાણી આવી જશે. 5નો સિક્કો નાખશે એટલે 10 લીટર તમને પાણી મળી જશે. બોરગાંવ છે, અહીંયાથી આપણું સાપુતારા થશે માત્ર 10 કિલોમીટર. અહીંયાથી તમારે સપ્તશૃંગી જવું હોય તો તમારે સપ્તશૃંગી થશે 35 કિલોમીટર સપ્તશૃંગી થશે. 5 રૂપિયામાં 10 લીટર તમને પાણી મળી જાય. 20 લીટરનો કેરબો છે. મહારાષ્ટ્રની હદ પૂરી થશે અને અહીંયાથી આપણી ગુજરાતની હદ ચાલુ થશે. એટલે કે હવે આપણે સાપુતારામાં હવે એન્ટર કરી ચૂક્યા છીએ. અહીંયાથી હવે ચેકપોસ્ટેથી જઈએ આપણે સાપુતારામાં. સાત વાગ્યા અને 17 મિનિટે આવી ગયા છીએ આપણે સાપુતારાના હિલ સ્ટેશને. ટોટલ આપણી જર્ની ગઈ તો 85 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને આપણે અહીંયા આવી ગઈ છે નાસિક ચાણસમાં. અને અહીંયા 15 થી 20 મિનિટ જમવા માટેનો હોલ છે. અને ચાલો અહીંયા તમે આવો તો અહીંયા અત્યારે તો જામફળની સિઝન ચાલુ થઈ છે. અને ત્યાં સ્ટ્રોબેરી પણ મળતી હતી. આગળ જે ટોલ ગેટ હતું ત્યાં સ્ટ્રોબેરી પણ મળતી હતી. તો અહીંયા આવો તો સ્ટ્રોબેરી લીધા વગર ન જતા. અને અત્યારે જામફળનું ટૂંકમાં વેચાણ અત્યારે ચાલુ છે, તો જામફળ લેજો. અને અહીંયા તમારે ફરવા લાયક તો અહીંયા જબરદસ્ત છે. અહીંયા તમને બધા રિસોર્ટ મળી જશે રહેવા માટેના પણ. અને આ જે નવું બસ સ્ટેન્ડ અત્યારે બની રહ્યું છે. આની પહેલાં અમે આવ્યા ત્યાં ગોંડલ નાસિકમાં, ત્યારે ઘણું ટૂંકમાં ત્યારે ઓછું સ્ટાર્ટ કર્યું હતું કામ. અને અત્યારે જો ઘણું કામ, એટલે મને લાગે 1 2 3 4 5 6 પ્લેટફોર્મનું સાપુતારાનું બસ સ્ટેશન બની જશે. ચાલો તો અહીંયા હવે જમવા માટેનો. અને તમે આ રૂટમાં અહીંયાથી નાસિકથી ચાણસમાં જતા હોય તો તમે ઓછું જમો, કારણ કે હવે જે ઘાટ સેક્શન આવ્યો 6 આંટીનો ઘાટ આવશે આખો, તો એ ઘાટ સેક્શન હશે તો એમાં તમને ઉલટી ને એવું બધું જેને થતું હોય, ફેર ચડતો હોય, તો એ લોકોએ ન ખાવું. જો હળવો નાસ્તો કરી લેવો, અથવા તો આઈસ્ક્રીમ પી લેવું, લીંબુ શરબત પી લેવું, એ રીતનું ખાવું. અને જો આ રૂટમાં ખાશો તો પછી ઉલટી તો થવાની ફાઇનલ છે. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ અને જોઈએ હવે મેનુમાં શું છે. આપણે મંગાવી લીધી છે કઢી ખીચડી, કારણ કે લાઇટ ખોરાક મંગાવ્યો છે, ફરી ઉલટી નહીં ન થાય. અને આપણા કંડક્ટર સાહેબ હવે એ શાક તમારે જમવાનું, ડ્રાઈવર સાહેબ આપણા જમવાના છે. બીજા ડ્રાઈવર સાહેબ છે એ હવે નથી જમવાના, એ નથી જમવાના. અચ્છા, તમે ક્યાંથી ડ્રાઇવિંગ લેશો? અચ્છા, સુરતથી તમે લેશો ને? અચ્છા, સુરતથી આપણા આ નવા બીજા ડ્રાઈવર સાહેબ છે એ લેશે હવે. અત્યારે જો જમવાનું એ લોકોનું આવી ગયું, એ લોકોનું જમવું આપણે હળવું જમશી, કારણ કે આપણે વળી ખોટી બસમાં ઉલટી ને એવું થાય એના કરતાં હળવું જમી લેવાનું. અને તમે પણ આવો તો પણ હળવું જમવાનું, બરોબર ને ડ્રાઈવર સાહેબ? હળવું જમવાનું એટલે ઉલટી ન થાય તમે, કારણ કે આખો હવે ઘાટ સેક્શન આવશે એના હિસાબે પછી ટેન્શન નહીં. પણ જે છે એ 50 કિલોમીટરનું અંતર છે, ધાર ઉતરી જાય પછી ટેન્શન નહીં. એટલા માટે
અને જો પણ વાંચ્યા પાછળ આપણા બસનો સ્ટાફ પણ એટલે કે બસના પેસેન્જર પણ બધા જમવા બેસી ગયા. જે જમવાનું લઈને આવ્યા છે જમવા બેસી ગયા છે. અને તમને અહીંયા આઈસ્ક્રીમ ને બધું તમને ચા કોફી બધું ઠંડા પીણાની બધી અહીંયા તમને વ્યવસ્થા થઈ જશે. તો ચાલો ફટાફટ આવી જજો કઢી ખીચડી ખાવા. જમી લીધું છે અને મજા આવી ગઈ. લાઇટ રાત્રે તમારે અહીંયા આવો તો એ લાઇટ ખોરાક લેવો. હા, તમે માંથી ચાણસમાંથી નાસિક આવતા હો ત્યારે ભરપેટ ખાઈ લો તો વાંધો નહીં. અત્યારે આવી ગઈ છે બાલાસિનોર સાપુતારા અને સેવાલિયા થઈને બાલાસિનોર કાંઈક 25 કે 27 કિલોમીટર જેવું થાય છે બાલાસિનોર. અને એ અત્યારે નાસિક મારી સાપુતારો એટલે અહીંયા હોલ્ટ કરશે અને કાલે નીકળશે. અને સાબરની આવી ગઈ છે અત્યારે શિરડી હિંમતનગર. જે ત્યાંથી નીકળે એટલે ખેડબ્રહ્મા હિંમતનગર અને શિરડી જાય અને રિટર્નમાં જાય એટલે શિરડી હિંમતનગર જાય છે. અને 3 ગાડીનો સ્ટાફ અત્યારે અહીંયા બધો ભેગો થયો. કારણ કે અહીંયા જે ઉતરવાળા એટલે કે આ બાલાસિનોરવાળા હતા, જે બાલાસિનોર સાપુતારાવાળા હતા એ બધા અહીંયા ઉતરી ગયા છે સાપુતારામાં. પછી હવની ટૂંકમાં ફરવાવાળા અત્યારે તો હવે અમે વેકેશન લંબાણું છે. પહેલાં 3 તારીખ કે 6 તારીખ હતું ને હવે થઈ ગઈ છે હવે 13 તારીખ 14 તારીખ થઈ ગઈ છે. તો એ પણ છોકરાઓને જલસા થઈ ગયા છે. તો હવે બધાય જમીને હવે ચાલો 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે જોઈએ હવે ઘાટ સેક્શનમાં કોઈકનું બાઇક મળે તો આપણે એનો પણ મસ્ત મજાના વ્યૂ લેશી. અચ્છા, આજે એન્વાયરમેન્ટ ડેનું હે એના હિસાબે બધા નીકળ્યા છે. રેલી કાઢી છે. આપણે જઈએ હવે સીધા એટલે રેલી જાય એટલે આપણે સીધા જઈએ. હવે અહીંયાથી વઘઈ રહેશે 51, બિલીમોરા 112 અને સુરત રહેશે 179 કિલોમીટર. હવે આવી ગયું છે નેશનલ હાઈવે 55. હવે ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો છે અને સામેથી જો ટ્રક આવી એવા ચાલુ થઈ ગયા છે. ઘાટ સેક્શનમાં તો અહીંયા ટ્રકને મનાઈ નથી. આપણે જે કાલે ગયા હતા, જે આપણે ટૂંકમાં કે આપણે આજે સવારે ગયા હતા જે રાજકોટ છત્રપતિ સંભાજીનગરમાં, અહીંયા ઘાટ સેક્શનમાં હવે મનાઈ આવી ગઈ છે કે હેવી વાહન માટે નહીં, અહીંયા કોઈ મનાઈ નથી. અહીંયા 6 આટીનો ઘાટ સેક્શન છે આપણો. માલેગાંવ આવ્યું છે અને માલેગાંવ આગળ અહીંયા ચેકિંગ થાય છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ આવી છે માલેગાંવની. આપણે હારવાર એક આગળ ટ્રક ચાલી રહ્યો છે અને જો અત્યારે એક ઘાટ પૂરો થયો છે, બીજો ઘાટ ચાલુ થયો છે. બધી ગાડી જો ડાઉનમાં ટેન્શન નથી. જે તમારે અપમાં એટલે કે ઉપર ચડવામાં તકલીફ પડે, ઉતરવામાં કાંઈ નહીં. ખાલી કાળજી રાખવાની ધ્યાનથી કે બ્રેક હાથમાં રાખવાની આરામથી. બાકી આરામથી બધા જાય છે. ખાલી ચડવામાં તકલીફ પડે તમને. ડેન્જર છે. જે વારા પ્રતિવારા ટ્રાવેલ્સ ગઈ, પાછળ આઈસર ગઈ અને પાછળ જો લાઈન લઈ ગઈ છે એટલે કે આ એક ટર્ન ખરાબ છે. ધીરે ધીરે આરામથી બધા જાળવીને ઉતરવાનું છે અને સામે આવે ત્યારે ઊભું રહી જવાનું. જબરદસ્ત ડ્રાઇવિંગ છે. ઉઠી ગયા છીએ કારણ કે સોનગઢ ગયું, વિહારા ગયું અને અત્યારે જે જસ્ટ હમણાં ગયું બારડોલી ગયું છે. કારણ કે કાલે આપણે વિડીયોમાં લઈ લીધું હતું એટલે પછી કાલનો આપણે ઉજાગરો હતો અને સૂતા નહોતા. કારણ કે બપોરે આવ્યા હતા, ત્યાંથી આવવામાં 6 કલાક થઈ ગયા આપણે. છત્રપતિ સંભાજીનગરથી આપણે અહીંયા આવવામાં નાસિક આવવામાં 6 કલાક થઈ ગઈ હતી. એટલે અહીંયા મહારાષ્ટ્રની બસ આવતી હતી એટલે આપણને ખબર ન પડી. પણ કાંઈ વાંધો નહીં, તો પણ જાણવા મળ્યું, ઘણું શીખવા પણ મળ્યું. અને પછી આવી ગયા હતા આપણે નાસિક આવી ગયા હતા અને નાસિક કમ્પ્લીટ ફ્રેશ થઈ રેડી થઈ અને પછી આપણે એટલે આરામ નહોતો થયો તો પછી એટલે અત્યારે થોડીક વાર આપણે સૂઈ ગયા હતા
અને હવે આવશે આપણું સુરત. ચાલો દેખાડી દે અને અહીંયાથી આપણા બીજા ડ્રાઈવર સાહેબ ચેન્જ થવાના છે. એટલે કે આ જે ડ્રાઈવર સાહેબ છે હવે એ સૂઈ જશે અને બીજા જે સૂતા છે એ આવી જશે હવે પાછા સીટ ઉપર આવી જશે. 11 વાગે અને 51 મિનિટ આવી ગયા છીએ આપણે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. અને અત્યારે આપણી હારવાર હાલે છે પાટણ નાસિકવાળી પણ આપણી હારોહાર ચાલે છે. અને આપણે અહીંયા અત્યારે સાઈડમાં રાખી દીધી છે નાસિક ચાણસમાં. અહીંયાથી આપણે બારડોલીનું કહ્યું તો બારડોલીથી આપણે અહીંયા થાય છે 35 કિલોમીટર. અહીંયા 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. તો ચાલો હવે પહેલાં ફટાફટ આપણે ચા પી આવશે. તો આપણા ડ્રાઈવર સાહેબ હવે સુરત લગી જ રહેશે, કારણ કે હવે સુરત લગી એનું એટલે સુરત લગી એની જ ડ્યુટી હતી, હવે અહીંયાથી ઘરે જાય છે એટલા માટે ચાલો એનું ઇન્ટરવ્યૂ લઈ લેતી. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. પટેલ શૈલેષ કુમારજી. અચ્છા પટેલભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીઆરટીસીમાં 27 વર્ષ થઈ. 27 વર્ષ થઈ ગયા. અચ્છા 27 વર્ષથી કયા રૂટમાં ચાલ્યા તમે, અને આપણે આ રૂટમાં કેટલા વર્ષથી તમે ચાલો છો? આ રૂટની અંદર અવારનવાર આવું. અચ્છા આ રૂટમાં. અને અત્યાર સુધી નાઇટ મારા ગામની પોતાની હતી એ ફરતો. અચ્છા કયો રૂટ તમારો હતો નાઇટનો તમારા ગામનો? માધવનગર સમીસા. અચ્છા માધવનગર સમીસા. સમીસા. અચ્છા એ રૂટમાં હતા. અચ્છા અત્યારે રહેવાનું તમારે સુરત? હા નહીં, ઘરે જ રહું છું પણ હમણાં અહીંયા રહેવા આવ્યો છું. અચ્છા સુરત આવ્યા છો. ઓમ ગામ, અચ્છા ગામ તમારું કયું? ગામ સમીસા. સમીસા છે ને? તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. અચ્છા જિલ્લો પાટણ. અચ્છા અચ્છા આ રૂટમાં આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા તમારે ચાણસ્મા નાસિકમાં? ચાણસ્માની અંદર 25 વર્ષથી આવ્યો ત્યારથી અવારનવાર આવું જ છું. અચ્છા અવારનવાર આવવાનું થાય તમારે. ચાલો અહીંયા અત્યારે હવે ચા પી આવ્યા છીએ અમે. અચ્છા હવે પાછા તમે અહીંયા સુરતથી જ કાલ આવશો? કાલે ને પ્રમ દિવસે. અચ્છા એક દી રેસ્ટ રહેશે? એક દિવસ રેસ્ટ. કાલે ને પ્રમ દિવસે બહાર નાસિક જવાનો. અચ્છા એટલે તમે પરમ દિવસ અહીંયાથી સુરતથી ચડશો અને નાસિક જશો. ચાલો ધન્ય છે. ચાલો મસ્ત મજાના ડ્રાઈવર છે અને મેં ને કે એમનું ડ્રાઇવિંગ આપણાને બહુ ગમ્યું. ઘાટ સેક્શનમાં મસ્ત ડ્રાઇવિંગ કર્યું પટેલભાઈ, થેન્ક યુ સો મચ. ચાલો આ રીતે મળતા રહેજો એટલે અમને આનંદ રહે અને આપણા સબસ્ક્રાઈબરને પણ આનંદ રહેશે. ચાલો 12 વાગે અને 3 મિનિટે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. સુરત સેન્ટ્રલના બસ સ્ટેશન બાજુમાં રેલવે સ્ટેશન છે અને અહીંયાથી બધી નવી સ્લીપર છે એ બધી અહીંયાથી જશે, જૂની સ્લીપર આપણે અહીંયાથી જશે. ચાલો પટેલભાઈ, અને પટેલભાઈને હવે 2 થી 3 વર્ષ રિટાયરમેન્ટમાં રહ્યા છે. તો હવે જઈએ આપણે સુરતથી હવે વડોદરા બાજુ. આપણા બીજા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે તો હવે એ ચાણસમાં લગી એ જ રહેશે હવે. અને ઓલા આપણા પટેલભાઈ હતા એ હવે ઘરે વયા ગયા, કારણ કે એની ડ્યુટી પૂરી થઈ ગઈ. હવે કાલની નહીં પરમથી પાછા આવી જશે સુરતથી નાસિક માટે. સુરતથી 15 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ કામરેજ ચોકડી. ટ્રક જુઓ તમે ગયરો છે જબરદસ્ત. અહીંયાથી તમારે આપણે જઈશું ડાબી બાજુ એટલે કે વડોદરા અમદાવાદ બાજુ, અને આ જાય છે જમણી બાજુ એટલે કે મુંબઈ બાજુ જવાશે. અને આ છે કામરેજ ચોકડી કહેવાય છે. અને અહીંયા તમારે બધી અહીંયા તમારે ગાડીની ટૂંકમાં કે લોંગ રૂટમાં જવું હોય તો પણ તમને અહીંયાથી બધી ટ્રાવેલ્સો મળી જશે. અત્યારે જોઈ હતી અમદાવાદવાળી, સુરત અમદાવાદવાળી ટ્રાવેલ્સ પણ ઊભી હતી. જોઈએ હવે આગળ કેવો ટ્રાફિક છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગે અને 25 મિનિટે. ફોન ચાર્જમાં મૂકી દીધો છે આપણે. અને આપણા બીજા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે તો પણ આપણે આગળ હોટલે ક્યાંક ચા પાણી માટે હોલ્ડ કરશે તો અત્યારે પણ એનું ઇન્ટરવ્યૂ લઈ લેશે આપણે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ છે તેનું પણ આપણે નિરાતે ઇન્ટરવ્યૂ લઈ લેશે. ટીમ વ્યૂ છે અને હવે અંકલેશ્વર આવશે. અંકલેશ્વર હવે 22 કિલોમીટર છે અને ટિગમોલ જે ચોકલેટનો બિગેસ્ટ મોલ છે એ જાય ને એટલે તરત જ હવે આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે. અને એવું ધંધા છે ને ખરેખર આમાં જે જોબ કરતા હોય છે એની હાલત શું હોય છે અને જે આજુબાજુમાં રહેતા હોય છે એની હાલત શું હોય છે. આપણે રોડ ઉપરથી નીકળી તો આપણાથી સહન ન થાય તો તરત મોઢે રૂમાલ રાખી દેવો પડે છે. 2-4 કિલોમીટરનો આ વચ્ચેનો અંતર છે. ટિગમોલનો મોલ, આપણે ટિગમોલનો જે ચોકલેટનો શોરૂમ છે ને એ તરત જ આપણે જશે એટલે કે અંકલેશ્વર બાજુ જશે એટલે કે વડોદરા બાજુ. તો એવી તરત જ ધંધા આવી જાય ને. અને જે રહેતા હોય છે એની શું હાલત થાય છે આજુબાજુના એરિયામાં. ખરેખર આ તો
ઠીક હવે ચાલો આપણે હવે નેશનલ હાઈવે 48 ઉપર ચાલી રહ્યા છીએ આગળ અમદાવાદ એટલે કે અમદાવાદ સુરત વાળી ઘણી એવી બસો ચાલે છે કે અમદાવાદ સુરતમાં હાલતી હોય છે ત્યારે ફિક્સ છે ટૂંકમાં ફિક્સ જ કે આપણે અલંકાર લઈ લ્યો જય ગોપાલ લઈ લ્યો આપણે એના પણ વિડીયો બનાવ્યા છે અને વિચાર છે કે આપણે લોંગ રૂટનો પણ એ લોકોનો પ્રાઇવેટ બસનો પણ આપણે જલ્દી વિડીયો બનાવશે તો એ લોકોને આપણે વિડીયો બનાવીએ એ લોકોના ફિક્સ રૂટ છે અલંકારવાળાની 5 બસ સુરતથી નીકળે 5 બસ ભાવનગરથી નીકળે તો એ લોકો હાલે છે પછી ધન્ના ટ્રાવેલ્સ હાલે છે એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે તો એનો પણ જોજો બે ત્રણ બસના આપણે વિડીયો પ્લસ પટેલની વોલ્વો 9600નો વિડીયો બનાવ્યો છે એ પણ ચેકઆઉટ કરજો તો તમારે પ્રાઇવેટના પણ બસના ટૂંકમાં પટેલના પ્રાઇવેટના જે બ્રાન્ડ સારી બસ છે આપણે એની બનાવશે તો તમારે પ્રાઇવેટના જોવા હોય તો એ પણ આપણને કોમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે એના પણ વિડીયો બનાવશે અને લોંગ રૂટના થોડાક બનાવશે 500-700 કિલોમીટર હશે ને એ રીતે બનાવશે પાલનપુર બાજુ અહીંયાથી મારે રાજકોટે જવાશે 203 કિલોમીટર આપણે સ્ટેટ હાઈવે 41 પર અહીંયાથી મહેસાણા આવશે 57 કિલોમીટર 5 વાગે અને 33 મિનિટે આવી ગયા છીએ આપણી અડાલજ આગળ અને અડાલજની એક્ઝેક્ટ સામે જ આપણે ચા પાણી માટેનો અત્યારે હોલ છે અને ગીતા મંદિર કહી તો ગીતા મંદિર આવી ગયું હતું 5 વાગે આવી ગયું હતું સવારે એક્ઝેક્ટ ગીતા મંદિર આવી ગયું હતું આપણા કનુભાઈનું ડ્રાઇવિંગ જબરદસ્ત હતું પટેલભાઈનું ડ્રાઇવિંગ જબરદસ્ત હતું અને અહીંયા પાછળ જો તમે બધી એસટી અહીંયા હોલ્ડ કરે છે ચા પાણી પીવા માટેની ચાલો ફટાફટ આવી જાજો ચા પાણી પીવા જય ગણેશ વાળાની ટ્રાવેલ્સ હાલે છે અને અહીંયા હાલે છે સુરત પાટણ 5 વાગે અને 50 મિનિટે આપણે એટલે કે અંબિકાનગરથી આપણે અત્યારે નીકળી ગયા છીએ અંબિકાનગરે પણ અહીંયા સ્ટોપેજ હતો એટલે કે હવે બસ આપણી માનો ને કે સાવ ખાલી થવા આવી છે મોસ્ટ ઓફ પેસેન્જર ઉતરી ગયા છે આપણે અમદાવાદ ગીતા મંદિર અને આપણે ચાલી રહ્યા છીએ અત્યારે સ્ટેટ હાઈવે 53 ઉપર આજે ઓરલેન્ડનો નજારો અહીંયા સર્વિસ રોડ પણ બે બાજુ મળી જશે મિનિટ આવી ગયા હતી નંદાસણ ગામમાં આ નંદાસણ ગામ છે અને અહીંયાથી તમારે કડી જવું હોય તો તમારે અહીંયાથી કડી જવાશે અને વાગી ગયા છે 6 વાગે અને 9 મિનિટ અને જ્યારે મને દેખાડજો આપણા મને પેસેન્જર જાજા નથી રહ્યા થોડાક જ માનો 5 થી 10 પેસેન્જર વધ્યા છે મોસ્ટ ઓફ બધા પેસેન્જર ઉતરી ગયા છે આપણે અમદાવાદ 19 આવી ગયા છીએ આપણે અને યાર છે જૂનાગઢ ઊંઝાવાળી પણ છે આપણી સાથોસાથ ચાલે છે અને અત્યારે આપણા વાગી ગયા છે 6 વાગે અને 32 મિનિટ વાગે અને 41 મિનિટે મહેસાણાના બસ સ્ટેશનથી હવે નીકળી ગયા છે મહેસાણા બસ સ્ટેશનની બહાર નીકળતા સમીધર સ્વામીનું મંદિર છે એકવાર અહીંયા આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો
અને અહીંયાથી મોઢેરાનું સૂર્ય મંદિર, તમારે મોઢેરાનું સૂર્ય મંદિર જવું હોય તો અહીંયાથી માત્ર 25 કિલોમીટર છે અને આખું મોઢેરા સોલાર ઉપર ચાલે છે. રોડનું કામકાજ ચાલુ છે. આખો અંડર મહેસાણા અને આપણે પાટણ બાજુ જાય છે. જોઈ ક્યાં લગી કામકાજ બાકી છે અને મસ્ત સરસ મજાનું કામ કરે છે, કારણ કે પાકા પાયે જ કામ કરે છે. જોઈ કેટલા કિલોમીટરનું કામ બાકી છે. જ્યાં જ્યાં કામ બાકી છે ત્યાં દેખાડો છે કે ભાઈ આ રૂટમાં આટલા કિલોમીટર કામ બાકી છે. પાટણ થઈ જાય જગ્યાએ બાલીસાણા, રણુજ અને સંડેર થઈને આપણે જઈશું પાટણ. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે, તો મેં તો ચાલો હવે કંડક્ટર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈ. અને આપણા વાગી ગયા છે 7 વાગે અને 24 મિનિટ થઈ ગઈ છે. આપણે 8:30 સાડા 8 વાગે આરામથી આપણે ચાણસમાં પહોંચી જશે, કારણ કે પાટણ થઈને જવાનું છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ ભીખાભાઈ છે. અચ્છા ભીખાભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારા જીએસઆરટીસીમાં 18 વર્ષ છે. 18 વર્ષ થઈ ગયા. અચ્છા 18 વર્ષથી કયા રૂટમાં ચાલ્યા તમે? હું પહેલાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ડિવિઝનના જામજોધપુર દાહોદ. અચ્છા જામજોધપુર દાહોદ હાલતા? હા. વાહ ભાઈ વાહ. પછી અહીંયા કડી ડેપોમાં કડી કુશલગઢ. અચ્છા કડી કુશલગઢ હાલે. પછી અહીંયા તાણાસમા ડેપોમાં સુરત, તેમજ નાસિક. અચ્છા સુરત નાસિક હાલતા. અચ્છા અને આ ચાણસમાં નાસિકમાં કેટલો ટાઈમ થઈ ગયો તમારે? મને તાણાસમા નાસિકમાં 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા? 5 વર્ષ. અચ્છા 5 વર્ષથી ફિક્સ જ ચાલો છો? ફિક્સ જ ચાલુ. અચ્છા આમાં તો જો કે ડ્રાઈવર 2 ચાલે છે, કંડક્ટર 1 ચાલે છે. કંડક્ટર તો એક જ છે. પહેલાં જો સુરત જમ્પિંગ પેલા ક્રૂ છે ને, અચ્છા એ સુરતનો ક્રૂ ચડતો. અચ્છા ડીઝલ લઈને સુરતનો ડાયવર કરી બરાબર. સ્ટાફની સાથે હોવાના કારણે અત્યારે ચાન્સ મળે પુનઃ ડાયવર કંડક્ટર મોકલવાનો ડબલ. અચ્છા એવું છે. હા, પહેલાં આનો નિયમ એ હતો કે સુરતનો ક્રૂ જાય ક્રૂ જાય. ડાયવર કંડક્ટર. હા અત્યારે સ્ટાફની અસરના કારણે અચ્છા અચ્છા એમનું બેનિફિટ સારું રહે. સારું ને? એમને બી ઓવર ટાઈમ આપવો પડે, Overtime. અમને બી આપવો પડે. અમને બી આપવો આ એક જ પક્ષે ઓવર ટાઈમ એક જ પક્ષે આપવો પડે અને બેને દેવું એટલે પડે. જીએસઆરટીને એમ તો નફો થાય, અચ્છા, એનું નફો. નુકસાન ના થાય. અચ્છા આ બસ એકદમ મેં સાંભળ્યું છે કે પેક જ ચાલે છે, આ પેક જ ચાલે. મોસ્ટ ઓફ બધે આ પેક ચાલે, હા, પેક જ ચાલે. પેક જ ચાલે છે ને. અચ્છા એક આપણો એક રૂટ કહી દો આપણો ચાણસમાં, નાસિકથી ચાણસમાંનો આપણો. નાસિકથી ચાણસમાં તો નાસિકથી ઉપર તો મહારાષ્ટ્રના 2 જે તાલુકા આવે, ડિંડોરી ને વની. અચ્છા ડિંડોરી ને વન, વની ને સાપુતારા, આપણા ગુજરાતની બોર્ડર. ગુજરાતની બોર્ડર સાપુતારા, વઘઈ તાલુકો છે, વાંસદા તાલુકો. વાંસદા પછી અનાવલ આવે, પછી કરચલી આવે, મહુવા, મહુવા, બારડોલી ને સુરત. બારડોલી અને સુરત, સુરત, અંકલેશ્વર, ભરૂચ, બરોડા, અમદાવાદ, અમદાવાદ આવી જાય આપણો, મહેસાણા, મહેસાણા આવી જાય, પાટણ. અને આ અચ્છા વચ્ચેના પાટણ ગામ. થઈને આપણે હા, અચ્છા આ વચ્ચેના કેટલા ગામ છે આપણે? લણવાથી એક લણવા આવે, હા પછી ભણું, સંડે, રણુજ. રણું છે. હા, એમાં 42 લાભ મળે. અચ્છા સંડે અચ્છા તો આપણે આમ પાટણ થઈ ચાણસમાં લઈ જવાનું શું છે? ડાયરેક્ટ ચાણસમાં જઈ શકે? પાંચગામ પાટીદાર લેવા સમાજની બધી જો ઔદ્યોગિક સંસ્થાઓ, કરિયાણાની દુકાનો, અચ્છા કોઈ નાના મોટા વેપાર ધંધા, એટલે પાંચગામ લેવા પાટીદારને લાભ આપવા માટે એ રીતે લો. અચ્છા એ રીતે એટલે લે, બાકી આમ તો ડાયરેક્ટ ચાણસમાં જઈ શકે છે. અચ્છા ચાણસમાં ને પાટણ વચ્ચેનું અંતર 15 થી 20 કિલોમીટર રહી છે. 18 કિલોમીટર. 18 કિલોમીટર છે ને. અચ્છા આપણી એક સીટિંગની પ્રાઇસ શું છે ચાણસમાંથી નાસિકની? 541. 541 રૂપિયા પ્લસ એમાં 80 રૂપિયા આપણે એડ કરી દેવાના. તો ઉપરનો સોફો. ઉપરનો સોફો મળી જાય છે. એ મેં જોયું. આ બસ એકદમ તમારે આવવું હોય ને તો 2-4 દી અગાઉ તમારે રિઝર્વેશન કરવું હા, પડે. રિઝર્વેશન કરવું પડે અગાઉથી. રિઝર્વેશન. અચ્છા તમારે રહેવાનું ક્યાં ભીખાભાઈ? રહેવાનું ગામડે. અચ્છા ગામડે. અચ્છા ચાણસમાંથી 15 કિલોમીટર થાય મારું ગામ. અચ્છા ચાણસમાંથી 15 કિલોમીટર. અચ્છા હવે આજે તમારે રેસ રહેશે ને? અચ્છા કાલે કાલે મારો ઓફ આવે. અચ્છા આજનો દી તમે પૂરો કર્યો, હા, પૂરો કરે. કાલનો દી તમારો ઓફ આવશે. Off આવશે. પરમ દીથી તમે રેગ્યુલર હા, પાછા regular. ચાણસમાંથી. એટલે નહીં. નહીં. પરમ દિવસે બીજી ગમે તે લોકલ કરવાની. અચ્છા લોકલ સોમવારે કરવાનું. જવા મારે. અચ્છા સોમવારે આવવાનું. સોમવાર, મંગળ, બુધ, સોમ, મંગળ, બુધ. સોમ મંગળ બુધ, સોમ મંગળ એ બુધ. મારી ફિક્સ નોકરી છે. અચ્છા ફિક્સ નોકરી થઈ ગઈ. ચાલો એ રીતનું અને આપણાને એ ખબર પડી ગઈ ભાઈ કે પાટણ થઈને કેમ ચાણસમાં લે છે.
એ પણ આપણાને જાણવા મળી ગયું. અચ્છા, હવે તમારા રિટાયરમેન્ટને કેટલા વર્ષ બાકી ભીખાભાઈ? 3.5 વર્ષ બાકી રહ્યા. 3.5 વર્ષ રહ્યા. 2028 પૂરું થાય. અચ્છા, 2028માં. અચ્છા એવું છે કે 3 વર્ષ લે છે પાછા? હા, એ હવે 2021 પછી જે રિટાયર્ડ થયા હા. એમને 26,000 ફિક્સ પગારમાં લેવામાં આવે. અચ્છા, 26,000 ફિક્સ પગારમાં લેવા. કેટલા વર્ષ કયા વર્ષ સાલમાં રિટાયર થયા હોય? 2021 પછી અચ્છા, 2021 પછી. રિટાયર્ડ થાય એટલે લેવામાં આવે. અચ્છા, એમને લેવામાં આવશે. ચાલો, એ પણ 3 વર્ષનો લાભ મળશે. હા. એટલે કે 60 વર્ષ ટોટલ કે બીજા 3 વર્ષ 60 વર્ષ પછી? પછી 58 પછી. તમારી શારીરિક કેપેસિટી અચ્છા, હા તમને કરાર ઉપર લે પણ તમારી શારીરિક કેપેસિટી સારી ના હોય તો તમને ઘેરે મૂકે. હા, એ વાત મુદ્દાની. મેન તમારું શારીરિક તમારું શારીરિક શરીર સારું હોય તો સારું તમે હોય કામ તમે કરી શકો. કામ કરી શકો. ચાલો, ધન્યવાદ ભીખાભાઈ. હા. 7:46 પાટણના બસ સ્ટેશને આવી ગયા છીએ. હંગામી બસ સ્ટેશન છે અને 3 વર્ષથી કામકાજ ચાલુ છે. મીન્સ ટૂંકમાં પાટણના વચ્ચે જ છે, સેન્ટ્રલમાં જ છે. તો એ થોડાક ટાઈમમાં હવે 3 વર્ષથી તો ભાઈ કહેતા હતા અમને કોમેન્ટમાં મને કીધું સાગરભાઈ 3 વર્ષથી કામકાજ ચાલુ છે તો સારું એવું પ્લે બની જશે. અને અત્યારે કંઈ તો આપણે 10 પ્લેટફોર્મનું અત્યારે હંગામી બસ સ્ટેન્ડ છે અને એનું વર્કશોપ અત્યારે એક્ઝેક્ટ બસ સ્ટેશનની હંગામી બસ સ્ટેશનની પાછળ જ એનું વર્કશોપ છે. અને પાટણથી પટોળા મોંઘા લાવજો ભાઈ, પાટણના પટોળા વખણાય છે. હવે જશે અહીંયાથી ચાણસમાં, એટલે કે અહીંયાથી ચાણસમાં થશે આપણું 15 થી 17 કિલોમીટર. એટલે માનો આપણે 8, 8:15 થી 8:30 લગીમાં આપણે આરામથી પહોંચી જવાશે. અહીંયાથી તમારે ડીસા જવું હોય તો તમારે અહીંયાથી માનો 50 કિલોમીટર જેવું ડીસા રહેશે. અહીંયાથી હારીજ પણ જવાશે. પણ બધું કામકાજ બાકી છે અને ચાણસમાં આપણે પાટણથી ચાણસમાં વાગી ગયા છે 8 વાગે અને 11 આવી ગયા છીએ ચાણસમાના બસ સ્ટેશને. બસ સ્ટેશને કોઈ હતું નહીં મારા સિવાય, એટલે હું એકલો જ હતો. અને અત્યારે ડીઝલ માટે ગાડી આવી ગઈ છે કે હવે ડીઝલ ભરાઈ જશે, યુરિયા ભરાઈ જશે, સર્વિસ થઈ જશે. પાછી સાંજે કેટલા વાગે નીકળશે કનુભાઈ? 5:10. હવે અચ્છા, બીજા ડ્રાઈવર સાહેબ જી આપણે સુરતથી ચડ્યા હતા એટલે. અચ્છા કનુભાઈ, તમારું આખું નામ જણાવી દો અમને. કનુભાઈ પુરાભાઈ. અચ્છા કનુભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 5.5 વર્ષ. 5.5 વર્ષ થઈ ગયા. 5.5 વર્ષથી કયા રૂટમાં ચાલ્યા તમે? 2.5 વર્ષથી ચાણસમાં છું, 3 વર્ષથી નવસારી હતો. 3 વર્ષ નવસારી આવ્યા. અચ્છા, નવસારીમાં કયા રૂટમાં ચાલ્યા? બધા રૂટમાં, બધા લોકલ? બધા લોકલ. અચ્છા, ડેઈલી અલગ અલગ તમને રૂટ મળે, ફિક્સ નહીં? ફિક્સ નહીં. અચ્છા, હવે ફિક્સ થઈ ગયું તમારે? ના, એ ફિક્સ નહીં, પણ આ તો હમણાં આ મહિનાથી જઉં છું ને ફિક્સ નહીં. અચ્છા, મહિનાથી જાવ. અચ્છા, ઓમ તમારે રહેવાનું ક્યાં કનુભાઈ? સાબરકાંઠા હિંમતનગર. અચ્છા, હિંમતનગરના છો. અચ્છા, અહીંયાથી કેટલું થાય હિંમતનગર? 130 જેટલું. અચ્છા, 130 જેટલું થાય. અચ્છા, હવે સાંજે પાછું આવવાનું કે નહીં? કાલે. હવે કાલે સીધું અહીંયાથી? બીજો ડ્રાઈવર અહીંથી ઉપાડવામાં છે તો અમે ડાયરેક્ટ સાંજે રાતે 9 વાગે અમદાવાદ પહોંચી જઈશ. અચ્છા, અમદાવાદથી નાસિક લઈ જવાનું? હા, એ આ બસ આવે એમાં સુઈ જવાનું, પછી સુરતથી મારા નાસિક લઈને જવાનું. અચ્છા, સુરતથી નાસિક લઈ જવાનું, પછી અહીંયાથી નાસિકથી સુરત લઈ જવાનું, પછી સુઈ જવાનું, પછી સુઈ જવાનું. અહીં આવતું રહેવાનું. અચ્છા, આ રીતનો એ લોકોનો રૂટ છે. અને પહેલાં તો 3 જણાનો આભાર માનીશ, કારણ કે મસ્ત ડ્રાઈવરે 2 જણા ડ્રાઈવર મસ્ત છે અને પ્લસ કંડક્ટરે મસ્ત છે. તો ચાલો, મજા આવી ગઈ કનુભાઈ, ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.